નાની નાની વાતમાં દુઃખ લાગતું હોય તો શું કરવું? નમ્રતાપૂર્વક કહું તો નાની નાની વાતમાં દુઃખ થવું એ કોઈ પણ વ્યક્તિ માટે સામાન્ય અનુભવ હોઈ શકે. કારણ કે માણસને નાની નાની વાતોની અંદર દુઃખ લાગતું હોય છે. પણ જો એ લાગણી વારંવાર થાય તો એનો અર્થ અંદરથી આપણે વધુ સંવેદનશીલ રહેલા છીએ. એ સંવેદનશીલતા નબળાઈ નથી, પરંતુ એક તાકાત પણ બની શકે છે. જો આપણે એને સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ અથવા તો સમજીએ, સાંભળીએ, તો એના દ્વારા આપણને ખ્યાલ આવે કે નાની નાની વાતોને લઈને આપણને કઈ રીતે દુઃખ થાય છે અને એ દુઃખને કઈ રીતે આપણે ટાળી શકીએ. કેટલાક ઉપાયો રહેલા છે જેના દ્વારા આપણે નાની નાની વાતોમાં દુઃખ થતું હોય તો આપણે એને મિટાવી શકીએ, ટાળી શકીએ, નાશ કરી શકીએ. પ્રથમ ઉપાય, પોતાને સમજવાની કોશિશ કરો. પોતાને પ્રશ્ન પૂછો કે એવી શું વાત હતી કે મને એને લઈ અને દુઃખ લાગ્યું? શું એ વાતમાં મારું સ્વમૂલ્ય, અપેક્ષા કે અસ્વીકારનો કંઈક અંશ હતો? અને જો હોય તો એની ઉપર થોડુંક આપણે મનન કરવું, ચિંતન કરવું. ઉદાહરણ રીતે જો જોવામાં આવે તો કોઈના અણઘણ શબ્દથી આપણને દુઃખ લાય તો એ સમજો કે આપણે કદાચ એમની માન્યતા અથવા તો વ્યવહારિકતા પર વધુ વજન આપી રહ્યા છીએ. એટલે એની માન્યતા કે વ્યવહારિકતા ઉપર વજન આપવાને બદલે આપણે આપણો થોડોક વિચાર કરવો. બીજું, મનોવૃત્તિમાં ફેરફાર કરો. આપણી જે મનની વૃત્તિ છે એની અંદર થોડોક સુધારો કરો, ફેરફાર કરો. દરેક વાત વ્યક્તિગત હોય જ એ જરૂરી નથી. કારણ કે દરેક વાતમાં વ્યક્તિગત હોય એ જરૂરી નથી. એની વાત છે પણ મારી નથી. કદાચ એની માન્યતા હોય પણ મારી માન્યતા એ રહેલી નથી. આવી એક મનોવૃત્તિ જો આપણે કેળવીએ તો દુઃખ ન થાય. આવો એક મનોદૃષ્ટિકોણ જો આપણે રાખીએ તો પણ આપણને દુઃખ ન થાય. અને નાની નાની વાતોની અંદર દુઃખ થતું હોય તો ત્રીજો ઉપાય એ રહેલો છે, એક લેખન થેરાપી. દરરોજ સાંજે 5 મિનિટ આપણે લખીએ કે આજે મારા જીવનની અંદર કઈ કઈ વાતથી મને દુઃખ થયું, આજે શું થયું, આજે કઈ વાતો એવી બની ગઈ કે જેને લઈ અને મને દુઃખની અનુભૂતિ થઈ, કઈ વાતે મને ખોટું લાગ્યું, કઈ વાતે હું ડિસ્ટર્બ થઈ ગયો, કઈ વાતે મારા મનનું વલણ બદલાઈ ગયું, શું એ ખરેખર સાચું હતું કે મારા મનનું અનુમાન હતું. લેખન થકી આપણને અંતરાત્માની વાતો ખ્યાલ આવશે, બહાર આવશે અને આપણને નાની નાની વાતોની અંદર દુઃખ નહીં લાગે. ચોથો ઉપાય, વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત કરો. કોઈ મિત્ર હોય, કોઈ પરિવારનો સદસ્ય હોય, અથવા તો આપણા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, અથવા તો સંતો જેમણે આપણે માન્યા હોય, જેમને તમે આત્મીયતા અનુભવતા હો, તો એની સાથે થોડીક ચર્ચા કરીએ, વિચાર કરીએ અને મારી લાગણીઓને સમજવી છે. આ મક્કમતા બરાબર રીતે રાખવી તો ખરેખર નાની નાની વાતોની અંદર આપણને ક્યારેય દુઃખ નહીં થાય. પાંચમો ઉપાય, જો લાગણી નિયંત્રણ બહાર જાય તો લાંબા સમયથી વધારે દુઃખ થયેલું છે એવો આપણે એક અનુભવ કહી શકીએ. તો એના માટે યોગ્ય ઉપદેશક અથવા તો કાઉન્સેલર એની સાથે વાત કરવી એ શ્રેષ્ઠ છે. આપણા માટે તો શ્રેષ્ઠ કાઉન્સેલર કે ઉપદેશક
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે સંતો રહેલા છે. આપણી સભામાં જઈએ, કોઈક વખત આપણે એને આપણી દાસ્તાન સંભળાવીએ તો ખરેખર આપણે એમાંથી બચી શકતા હોઈએ છીએ. જો નરમ દિલ રાખવાવાળોને દુઃખ વધુ ઘણી વખત લાગતું હોય છે, પણ એ જ દિલ દુનિયામાં સાચો ખરેખર પ્રેમ આપી શકે છે. સ્વયંને નમ્રતાથી પ્રેમ કરો. દુનિયાની અંદર દુઃખ જેવો આપણને અનુભવ થાય, પણ આપણે પૂર્વના ભક્તોનો થોડોક વિચાર કરીએ. નરસિંહ મીરા, દાદુ એકનાથ, તિરુવલ્લુવરજી કે દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, જેને લોકો ખૂબ બોલી ગયા છે, પરંતુ છતાંય એને ક્યારેય એવું દુઃખ લાગ્યું નથી. એટલે નાની નાની વાતોમાં ક્યારેય દુઃખ લગાડવું નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને બોલનારા ઘણા હતા, પરંતુ છતાંય કોઈ દિવસ બાપાએ એની વાતો ઉપર દુઃખ લગાડ્યું નથી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પણ ઘણા બોલનારા મળેલા છે, પરંતુ છતાંય એમને આ વાતો ઉપર બિલકુલ ધ્યાન આપ્યું નથી અને દુઃખ લગાડ્યું નથી. કદાચ કોઈક શરીરને બોલે, આપણી ક્રિયાને બોલે, આપણા સ્વભાવ પર વાત કરે અને અન્ય કંઈક આપણી અંદર એવું એને દેખાય અને બોલે, તો આપણે વિચાર કરવો કે એ તો બાહ્ય રીતે બોલી રહેલો છે, પરંતુ હું તો આત્મા છું, હું તો ભગવાનનો ભક્ત છું, હું તો પરમાત્માનો દાસ રહેલો છું. એટલે આ એક જો વિચાર આપણને હશે તો નાની નાની વાતોની અંદર કોઈ દિવસ ક્યારેય આપણને દુઃખ નહીં લાગે અને હંમેશને માટે બધા જ દિવસો આનંદના જશે, બધા જ દિવસો સુખના જશે. એટલે આ પ્રકારે જો આપણે 5 રીતે વિચાર કરીશું તો કોઈ દિવસ આપણા જીવનની અંદર નાની નાની વાતોમાં આપણને દુઃખ નહીં લાગે. મહારાજને પ્રાર્થના કરીએ કે આ પ્રકારની બળ બુદ્ધિને શક્તિ આપણને આપે.